નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ ધર્મમાં દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની 13મી તિથિથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે। અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે। મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રત કરતી હોય છે। હવે વ્રત અને તહેવારોનો સમય શરૂ થયો છે। પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે, કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે છે। હાલ અષાઢ માસ ચાલુ છે। અષાઢ મહિનાની શુક્લ પક્ષની 13થી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે। કુંવારિકાઓ ભોળાનાથની પૂજન અર્ચન કરતી હોય છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથની પૂજન કરતા નજરે પડી હતી। ધાર્મિક માન્યતા અનુસાર શિવ ગૌરીની પૂજન ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે, લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થતી હોય છે। ત્યારે આ દિવસની સૌથી ઉત્તમ જેવું કહી શકાય કે આ જે વ્રત છે તે માટેથી તમામ જે કુંવારિકાઓ છે તેઓ આજે વડોદરા શહેરમાં પૂજન અર્ચન કરતી નજરે પડી હતી। આ જે વ્રત છે જયા પાર્વતીનું વ્રત, એમાં 5 દિવસ કુંવારિકાઓ એક જ ટાઈમ મીઠા વગરનું ભોજન કરીને કરે છે, જેમાં 5 દિવસ પત્યા પછી છેલ્લા દિવસે જાગરણ કરીને શિવજી અને મા પાર્વતીની પૂજા આરાધના કરે છે અને સારો સંસાર અને ઘરની સુખ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। મારું નામ હિતિક્ષા પરેશ મોદી।